છૂટાછેડા પછી પતિ પત્ની સાથે રહ્યા. જાણવા જઈએ સ્ટોરી. રાધિકા અને કપિલ બંને પતિ પત્ની હતા. તેમને એક 5 વર્ષનું બાળક હતું. તે બંને જણા ખૂબ જ આનંદથી જિંદગી પસાર કરી રહ્યા હતા. બંનેને એકબીજા પ્રત્યે ખૂબ જ પ્રેમ હતો. કોઈની નજર લાગી જવાથી આજે રાધિકા અને કપિલના છૂટાછેડાના કાગળો મળી ગયા હતા. બંને જણા સાથે જ કોર્ટમાંથી બહાર નીકળ્યા. બંનેના પરિવારજનો પણ એની સાથે હતા. એના ચહેરા પર વિજય અને શાંતિના નિશાન સાફ સાફ દેખાઈ રહ્યા હતા. 4 વર્ષની લાંબી લડાઈ બાદ આજે ફેસલો આવી ગયો હતો. રાધિકા અને કપિલના લગ્ન થયા એને 10 વર્ષ થયા હતા. પરંતુ આ 10 વર્ષમાં 6 વર્ષ સુધી તો માંડ માંડ બંને સાથે રહ્યા હતા. બાકીના 4 વર્ષ તો છૂટાછેડાની કાર્યવાહી કરવામાં અને કોર્ટના ધક્કા ખાવામાં નીકળી ગયા હતા. રાધિકાના હાથમાં એના પિતાજીના ઘરેથી લાવેલા કરિયાવરના સામાનનું લિસ્ટ હતું અને એ કરિયાવરનો સામાન હજુ કપિલના ઘરેથી પાછો લેવાનો હતો. અને કપિલના હાથમાં તેણે લગ્નમાં રાધિકાને આપેલા ઘરેણાંનું લિસ્ટ હતું જે એને રાધિકા પાસેથી લેવાના હતા. સાથે સાથે કોર્ટનો એવો આદેશ હતો કે કપિલે રાધિકાને ખોરાકીના 10 લાખ રૂપિયા એક સાથે આપશે. કોર્ટમાંથી બહાર નીકળ્યા બાદ રાધિકા અને કપિલ બંને એક જ રિક્ષામાં બેસીને કપિલના ઘરે પહોંચ્યા. કેમ કે કપિલના ઘરે જઈને રાધિકાને એના પિતાજીના ઘરેથી લાવેલા સામાનની ઓળખ કરવાની હતી અને પોતાના સામાનની ઓળખ કરવા માટે 4 વર્ષ બાદ રાધિકા પોતાના સાસરિયામાં આવી રહી હતી. આ વખતે એ છેલ્લી વાર પોતાના સાસરિયામાં આવી હતી. આજ પછી એને આ ઘરમાં ક્યારેય પણ પાછું આવવાનું નહોતું. બધા જ પરિવારજનો પોતપોતાના ઘરે જવા માટે નીકળી ગયા હતા. હવે ખાલી બસ 3 જણા જ વધ્યા હતા. રાધિકા, કપિલ અને રાધિકાની માતા. કપિલ એકલો જ રહેતો હતો. તેના માતા પિતા અને ભાઈ આજે પણ ગામડે રહેતા હતા. રાધિકા અને કપિલનો એકનો એક દીકરો જે હજુ 5 વર્ષનો થયો હતો અને કોર્ટના હુકમ અનુસાર એ 18 વર્ષનો થાય ત્યાં સુધી એને રાધિકા પાસે રહેવાનું હતું. અને કપિલ મહિનામાં એકવાર એના દીકરાને મળી શકે છે. આવો કોર્ટનો હુકમ હતો. હવે ઘરમાં પ્રવેશ કરતા રાધિકાની જૂની યાદો તાજી થઈ ગઈ. રાધિકાના મનમાં થયું કે કેટલી મહેનત કરીને આ ઘરને મેં અને મારા પતિએ સજાવ્યું હતું. આ ઘરની દરેક વસ્તુમાં એનો જીવ વસેલો હતો. ઘરની બધી જ વસ્તુઓ એની આંખો સામે જ બની હતી. આ ઘર એના સપનાનું ઘર હતું. કેટલી ખુશીથી કપિલે મારા સપનાઓ પૂરા કર્યા હતા. જ્યારે થાકેલો અને હારેલો કપિલ સોફા પર બેસી ગયો અને કહેવા લાગ્યો કે રાધિકા, તારે જે કંઈ પણ જોઈએ એ બધું જ લઈ લે. હું તને કોઈ પણ વસ્તુ લેવાથી રોકીશ નહીં. ત્યારે રાધિકા શાંત નજરે કપિલ તરફ જોવા લાગી અને વિચારવા લાગી, આ 4 વર્ષમાં કપિલ કેટલો બધો બદલાઈ ગયો છે અને એના વાળ સફેદ થવા લાગ્યા છે અને શરીર તો પહેલા કરતા અડધું થઈ ગયું છે. છેલ્લા 4 વર્ષમાં તો એના ચહેરાની રોનક ગાયબ થઈ ગઈ છે. ત્યારબાદ રાધિકા સ્ટોર રૂમ તરફ ચાલવા લાગી. એના પિતાજીના ઘરેથી લાવી હતી એ બધું જ સામાન સ્ટોર રૂમમાં રાખ્યો હતો. એ સામાન આમ તો જૂની ફેશનનો હતો એટલે એણે સ્ટોર રૂમમાં રાખ્યો હતો. અને આમ પણ એના પિતાજીની ગરીબ પરિસ્થિતિના કારણે એને કરિયાવરમાં જાજો બધો સામાન પણ નહોતો મળ્યો. કેમ કે રાધિકાના લગ્ન સમયે એના પિતાજીની પરિસ્થિતિ ખૂબ જ ગરીબ હતી. એટલે કપિલે જ સામેથી એવું કહ્યું હતું કે અમારે કરિયાવરમાં કંઈ જ નથી જોતું. લગ્ન બાદ રાધિકા અને કપિલ ખૂબ જ પ્રેમથી રહેતા હતા. પરંતુ એના પ્રેમને કોકની ખરાબ નજર લાગી હતી. અને આમ પણ બે પ્રેમ કરવાવાળા લોકોને અલગ કરવાવાળા આ દુનિયામાં ઘણા લોકો હોય છે. બંને વચ્ચે ખૂબ પ્રેમ હતો. પરંતુ એક વખત કપિલના મિત્રનો જન્મદિવસ હતો એટલે એના મિત્રના જન્મદિવસની પાર્ટીમાં ગયો અને ત્યાં એના બધા જ મિત્રો આવ્યા હતા. એટલે મજાકમાં એના મિત્રોએ કપિલને ખૂબ જ દારૂ પીવડાવ્યો હતો અને દારૂના નશાની હાલતમાં એ ઘરે આવ્યો. કપિલે તો દારૂનો નશો કર્યો હતો અને નશાની હાલતમાં તેને હોશ નહોતો અને આવી હાલતમાં તેણે રાધિકા ઉપર હાથ ઉઠાવી લીધો હતો. એટલે રાધિકા ગુસ્સો કરીને એના પિયરમાં જતી રહી. ત્યારબાદ રીસામણા મનામણા ઘણા ચાલ્યા પરંતુ અંતમાં કોર્ટનું શરણ લઈને છૂટાછેડા થયા. પાછલા 4 વર્ષમાં ન તો રાધિકા પાછી આવી કે ન તો કપિલ એને લેવા ગયો. ત્યારે જ રાધિકાની માં કહેવા લાગી કે રાધિકા, અહીંયા ક્યાં તારો સામાન છે?
અહીંયા તો મને કઈ નથી દેખાતું. મને તો એવું લાગે છે કે આ દારૂડિયાએ તારો સામાન વેચી નાખ્યો હશે. માની આવી વાત સાંભળીને રાધિકા ચિલ્લાઈને બોલી ઉઠી કે મમ્મી તમે ચૂપ થઈ જાઓ. ત્યારે તો એવું લાગી રહ્યું હતું કે રાધિકાની માએ કપિલને દારૂડિયો કહ્યું એ એને પસંદ નહોતું આવ્યું, કારણ કે રાધિકા જાણતી હતી કે કપિલ દારૂ નથી પીતો, પરંતુ એ દિવસે એના મિત્રોએ પીવડાવી દીધો હતો. ત્યારબાદ રાધિકા અને એની માં સ્ટોરરૂમમાં પડેલી બધી જ વસ્તુઓ એક પછી એક યાદી પ્રમાણે અલગ કરવા લાગી અને યાદીમાં લખેલી બધી જ વસ્તુઓમાંથી અમુક વસ્તુઓ બાજુના રૂમમાં હતી, એટલે એ વસ્તુઓ કાઢીને ભેગી કરવામાં આવી. રાધિકાએ તો માત્ર એના પિતાજીના ઘરેથી લાવી હતી એટલો જ સામાન લીધો હતો. એણે કપિલના કોઈ પણ સામાનને હાથ પણ લગાવ્યો નહોતો. બધો જ સામાન ભેગા કર્યા બાદ રાધિકાએ ઘરેણા ભરેલો બેગ કપિલના હાથમાં આપ્યો. એટલે કપિલે આ બેગ રાધિકાને પાછો આપ્યો અને કહેવા લાગ્યો કે રાધિકા, આ ઘરેણા હવે મારે નથી જોતા, એટલે આ ઘરેણા તું તારી પાસે રાખજે, તને તારા મુશ્કેલીના સમયમાં કામ આવશે. આ બેગની અંદર 20 લાખ રૂપિયાના ઘરેણા હતા. એટલે રાધિકા કહેવા લાગી કે આ ઘરેણા તમારે નથી જોતા તો પછી તમારો વકીલ કોર્ટની અંદર ઘરેણા માટે શા માટે બૂમો પાડી રહ્યો હતો. એટલે કપિલ કહેવા લાગ્યો કે રાધિકા, એ બધી કોર્ટની મેટર હતી અને કોર્ટમાં ખતમ થઈ ગઈ છે. કોર્ટમાં તો હું પણ દુનિયાનો સૌથી ખરાબ અને એક દારૂડિયો વ્યક્તિ સાબિત થયો છું. કપિલની આવી વાત સાંભળીને રાધિકાની માં કહેવા લાગી કે રાધિકા, આપણે નથી જોતા એના આવા ઘરેણા અને નથી જોતા એના 10 લાખ રૂપિયા. રાધિકાની માનો આવો જવાબ સાંભળીને કપિલ ગુસ્સો કરીને ઊભો થઈ ગયો અને કહેવા લાગ્યો કે કેમ નથી જોતા તમારે 10 લાખ રૂપિયા? કપિલે આટલું કહ્યું એટલે રાધિકાએ મોઢું ફેરવી લીધું. ત્યારે કપિલ વળી પાછો કહેવા લાગ્યો કે રાધિકા, તારે હજુ ઘણી લાંબી સફર કાપવાની બાકી છે અને પૈસા વગરની તું તારું જીવન કેવી રીતે વિતાવી શકીશ? એટલે આ પૈસાને ઘરેણા લઈ લે, આ બધું તને તારા જીવનમાં ખૂબ ઉપયોગી થશે. આટલું કહીને કપિલ પણ મોં ફેરવીને બીજા રૂમમાં જતો રહ્યો. કદાચ એની આંખમાં આંસુ આવી ગયા હતા અને એ એના આંસુ છુપાવવાની કોશિશ કરી રહ્યો હતો. બરાબર એ જ સમયે રાધિકાની માતા ડ્રાઈવરને બોલાવવામાં વ્યસ્ત હતી. ત્યારે રાધિકાને તક મળી ગઈ અને કપિલની પાછળ એની રૂમમાં ગઈ અને જોયું તો કપિલ રૂમમાં બેસીને રડી રહ્યો હતો. ત્યારે એ રાધિકાને જોઈને પોતાના આંસુ છુપાવવાની કોશિશ કરવા લાગ્યો અને પોતાના દિલમાં થઈ રહેલા દર્દને દબાવવા લાગ્યો. 10 વર્ષમાં રાધિકાએ કપિલને ક્યારેય પણ રડતા નહોતો જોયો, પરંતુ આજે રાધિકા કપિલને રડતો જોઈને વિચલિત થવા લાગી હતી. એટલે રાધિકાએ કપિલને શાંત સ્વરમાં એવું કહ્યું કે કપિલ, આટલા બધા ભાવ ન થાવ, અને જો તમને આટલી બધી ચિંતા હતી તો પછી તમે છૂટાછેડા શા માટે લીધા? અને આ છૂટાછેડા તમે મને આપ્યા છે, મેં તમને નથી આપ્યા. તમે આમાં સહી કરી છે અને તમે માફી ન માંગી શક્યા, એના લીધે આપણા છૂટાછેડા થયા છે. મેં તો તમને ઘણી વખત ફોન કર્યો હતો, પરંતુ તમે જ મારો ફોન ઉઠાવ્યો નહીં અને તમે તો મારે ઘરે પણ આવી શક્યા હોત, પરંતુ તમે એટલી પણ હિંમત ન કરી શક્યા કે મારા પિતાજીના ઘરે આવીને એકવાર માફી માંગીને એવું કહી શકો કે હવે પછી હું આવી ભૂલ નહીં કરું. ત્યારે કપિલ કહેવા લાગ્યો કે મેં પણ તને ઘણી વખત ફોન કર્યો હતો, પરંતુ તારા પરિવારના સભ્યોએ તારી સાથે વાત કરવાનો મોકો જ નથી આપ્યો. કપિલ અને રાધિકા હજુ તો વાત કરી રહ્યા હતા ત્યારે જ રાધિકાની માતા રૂમની અંદર આવી અને એનો હાથ પકડીને એને બહાર લઈ ગઈ અને કહેવા લાગી કે હજુ પણ તારા દિલમાં એના માટે પ્રેમ પ્રગટ થાય છે? હવે તો તારો અને એનો સંબંધ પૂરો થઈ ગયો છે, તો પછી એની સાથે શું વાત કરી રહી છો? ત્યારબાદ રાધિકા અને તેની માતા બહાર રાખેલા સોફા પર બેઠા અને ટેમ્પોની રાહ જોવા લાગ્યા. હવે ધીરે ધીરે રાધિકાના ધબકારા વધી રહ્યા હતા. એનું મન વિચલિત થઈ રહ્યું હતું અને એ સૂન થઈને બેઠી હતી અને એ જ સોફા પર બેઠી હતી. એ સોફાને ધ્યાનથી જોવા લાગી અને વિચારવા લાગી કે કેવી રીતે થોડા થોડા રૂપિયાની બચત કરીને કપિલ અને હું સોફા ખરીદવા ગયા. ત્યારે આખા શહેરની ઘણી ખરી દુકાનોની મુલાકાત લીધી હતી અને ત્યારબાદ મેં જ આ સોફા પસંદ કર્યા હતા. ત્યાં જ સામે રહેલા સુકાયેલા તુલસીના છોડ પર એની નજર પડી અને વિચારવા લાગી કે હું અહીંયા હતી ત્યારે આ તુલસીના છોડની કેટલી બધી કાળજી રાખતી હતી, પરંતુ હવે તો આ તુલસી માતાએ પણ મારી સાથે આ ઘરને છોડી દીધું છે
હવે ધીરે ધીરે રાધિકાના મનમાં ગભરાહટ વધવા લાગી અને ફરીથી ઊભી થઈને અંદર ગઈ. એની માતાએ પાછી વળવાનું કહ્યું, પરંતુ એ એની માતાની વાત ન માની અને કપિલ પાસે પહોંચી ગઈ. કપિલની આવી હાલત જોઈને રાધિકાને એના પર દયા આવી ગઈ, પરંતુ એ જાણતી હતી કે હવે તો બધું જ સમાપ્ત થઈ ગયું છે, એટલે હવે ભાવુક થવાથી કોઈ ફાયદો નથી. ત્યારબાદ રાધિકા રૂમની અંદર જોવા લાગી ત્યારે એનો આખો રૂમ અસ્તવ્યસ્ત પડેલો હતો. કેટલી જગ્યાએ કરોળિયાના જાળા લટકતા હતા. ત્યારબાદ દિવાલ પર લટકાવેલા ફોટા ઉપર એની નજર ગઈ કે જે ફોટામાં રાધિકા કપિલને ગળે લગાવીને હસતી હતી. ત્યારે રાધિકા વિચારવા લાગી, આ મારા જીવનના એક એવા સારા દિવસો હતા જ્યારે અમે બંને ખૂબ પ્રેમથી સાથે રહેતા હતા. કપિલ મારી દરેક વાત માનતો હતો. રાધિકા આવું બધું વિચારી રહી હતી ત્યારે જ એની માં ફરીથી એનો હાથ પકડીને બહાર લઈ ગઈ. ત્યારે બહાર ટેમ્પો આવી ગયો હતો અને ટેમ્પોમાં સામાન ચડાવી રહ્યા હતા, એટલે રાધિકા બહાર ઊભી રહીને આ બધું જોતી હતી. ત્યારે ટેમ્પાનો અવાજ સાંભળીને કપિલ દોડતો દોડતો બહાર આવ્યો. બહાર આવીને અચાનક કપિલ પડીને કાન પકડીને માફી માંગવા લાગ્યો અને કહેવા લાગ્યો કે મને માફ કરી દે રાધિકા, તું મને આવી રીતે એકલો મૂકીને ન જા. હું તારા વગર જીવતો નહીં રહી શકું. કદાચ આ જ શબ્દો હતા જે 4 વર્ષથી રાધિકા કપિલના મુખથી સાંભળવા માટે તડપી રહી હતી. કપિલના મુખથી આવા શબ્દો સાંભળ્યા બાદ રાધિકાની ધીરજના બધા જ બંધ એક સાથે તૂટી ગયા અને રાધિકાએ બેગમાંથી કોર્ટના નિર્ણયના કાગળ બહાર કાઢીને બધા જ લોકોની સામે ફાડીને કટકા કરી નાખ્યા. એની માતા હજુ કઈ બોલે એ પહેલા જ દોડીને કપિલને ગળે લગાવી લીધો. ત્યારબાદ કપિલ અને રાધિકા એકબીજાને ગળે લાગીને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા. હવે દૂર ઊભી રહીને આ બધું જોઈ રહેલી રાધિકાની માં પણ સમજી ગઈ હતી કે કોર્ટનો આદેશ હૃદયના સંબંધો સામે એક કાગળથી વધારે કંઈ નથી. કદાચ આ બંનેને 4 વર્ષ પહેલા અમે મળાવી દીધા હોત તો આ 4 વર્ષ સુધી એને અલગ ન રહેવું પડ્યું હોત અને આ કોર્ટના ચક્કર ન કાપવા પડ્યા હોત. મિત્રો, આવા સમયે કદાચ માફી માંગવાથી સંબંધ તૂટવાથી બચી શકતો હોય તો માફી માંગવામાં શરમ ન રાખવી જોઈએ અને માફી માંગી લેવી જોઈએ, કારણ કે એક માફી માંગવાથી 3 વ્યક્તિના જીવન બરબાદ થવાથી બચી શકે એમ હતા. હવે રાધિકાની માં બધું જ સમજી ગઈ હતી કે રાધિકા અને કપિલ બંને સાથે રહેવા માંગે છે અને એ લોકો એકબીજા વગર જીવી શકે એમ નથી. એટલે બંનેના પરિવારોએ ખૂબ રાજી ખુશીથી બંનેને સાથે રહેવાની મંજૂરી આપી અને ત્યારબાદ રાધિકા અને કપિલ અને એનો દીકરો ત્રણેય ખૂબ શાંતિથી પોતાનું જીવન જીવવા લાગ્યા. મિત્રો, આપણા સમાજની અંદર ઘણી વખત કોઈ એક વ્યક્તિના અહમના લીધે પણ સંબંધ તૂટતા હોય છે અને કદાચ આવા અહમના લીધે સંબંધ તૂટતો હોય તો એને બચાવવો જોઈએ અને અહમનો ત્યાગ કરવો જોઈએ. જો દરેક વ્યક્તિ સમજી વિચારીને જીવન જીવવા લાગે તો સમાજમાંથી છૂટાછેડા નામની વસ્તુ પણ ગાયબ થઈ શકે છે અને બધા જ લોકો ખૂબ પ્રેમથી પોતાનું જીવન જીવી શકે છે. તો મિત્રો, આજની સ્ટોરી તમને કેવી લાગી કમેન્ટમાં જરૂર જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક, શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો. હરે કૃષ્ણ. અહીંયા સુધી આવ્યા છો તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.